પહેલા તો રાવણભાઈ આપનું સ્વાગત કરીશ કે તમે તમારા કિંમતી સમયમાંથી થોડો સમય ફાળવ્યો અને વાસ્તવિકતા ન્યૂઝ ચેનલ જોનારા તમામ લોકોનો પણ આભાર માનું છું કે તમારા કારણે અને તમારી લોકપ્રિયતાના કારણે આજે ચેનલ અહીંયા સુધી પહોંચી છે. રાવણભાઈની ઓળખાણ આપવાની જરૂર નથી, એ જુનાગઢમાં પોતાનું જ એક નામ ધરાવે છે, છતાં એકવાર ઓળખાણ કરાવી દઉં કે જુનાગઢના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે રાવણભાઈ પરમાર. અને બીજી એક વાત કહી દઉં કે આજે જે મુદ્દાની ચર્ચા થશે એ કોઈ પક્ષની નહીં થશે. આજે માત્ર ને માત્ર આપણે દિલ્હીની ને એની ચર્ચા નથી કરવી, આપણે માત્ર જુનાગઢના વિકાસની ચર્ચા થશે. દિલ્હીમાં શું થાય છે, અમદાવાદમાં શું થાય છે, રાજકોટમાં શું થાય છે એ આપણે નથી જોવું. જુનાગઢની શું દુર્દશા છે તેની ઉપર ચર્ચા થશે. ઘણા લોકોને મનમાં પ્રશ્ન હતો કે સીધો સવાલ ને સીધો જવાબમાં પેલા રાવણભાઈ શું કરવા, એ આવનારા થોડાક મિનિટોમાં જ ખબર લોકોને પડી જશે કે રાવણભાઈ શું કરવા પહેલા એપિસોડમાં. રાવણભાઈ, તમને જે કોઈ પ્રશ્ન પૂછું ને એનો સીધો જવાબ આપજો, કારણ કે જુનાગઢનું રાજકારણ એવું છે કે પ્રશ્ન પૂછીએ ને એટલે ગોલ 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 ફેરવતા હોય, એટલે ગોલ ગોલ ન ફેરવતા. કોર્પોરેટરનો પગાર શું હોય મહિનાનો? જો પગારની વાત કરી છે કોર્પોરેશનની, તો અમે કોઈ એસી માં બેસવા વાળા વ્યક્તિ નથી, બંગલાઓમાં રહેવા વાળા વ્યક્તિ નથી. કોર્પોરેટરનો પગાર આખો તમને મુદ્દો પહેલા સમજાવવો પડે. પગાર તો છે એ હશે, એ વાસ્તવિકતા છે, પણ જાહેર જનતાની હાજરીમાં જે અમે અહીંયા જાહેરમાં તડકામાં ધૂમ તડકામાં લોકોના પ્રશ્ન લઈને સાંભળતા આપતા વાચા આપતા હોય તો પગારની તો એક સામાન્ય બાબત છે કે 10,000 જેવો પગાર છે. પણ જે કોર્પોરેટર થઈને બેઠા ને એ તો બધા ઉદ્યોગપતિઓ છે, વેપારીઓ છે, એની પાસે એસી ગાડીઓ હોય, એસી ઓફિસો હોય, એસી બંગલાઓ હોય, એટલે કોર્પોરેટરની વ્યાખ્યા તો એ લોકોને ખ્યાલ જ ના હોય. એક 10,000 રૂપિયાના પગારમાં ઇનોવા કાર આવે જેની કિંમત 25 લાખ છે, એક વર્ષના 1,20,000 રૂપિયા થાય તો 12 વર્ષનો કોર્પોરેટરનો પગાર ઇનોવામાં ફરે કઈ રીતે છે? હવે તો સીધી ભાષામાં ને સીધી વાતમાં અમારા કરતા તમે પત્રકાર મીડિયા ઘણું બધું સારું જાણો છો. પણ તમારા મોઢેથી વાત સારી લાગે. ભ્રષ્ટાચાર સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. ભ્રષ્ટાચાર કર્યો હોય એની પાસે તત્કાલ ગાડી આવે. અમારા ઇતિહાસ છે 140 વર્ષનો ઇતિહાસ છે. જ્યારે અમારા બાપ દાદા પથ્થરોના બિલ્ડરો ખાણના એક ઉદ્યોગપતિઓ હતા ત્યારે અમે આજની તારીખમાં એક સારી એવી ગાડી લઈને ફરી શકીએ છીએ કે 50 વર્ષનો ઇતિહાસ તમે મહેનત કરો, નાનો માણસ મહેનત કરે ત્યારે એક સારી ગાડી લઈ શકે. હાલના કોર્પોરેટરો છે એ કોર્પોરેટરો બન્યા ભેગા જેની પાસે 50-50 લાખની ગાડી. એક કોર્પોરેટરને એક મહિનાની ગ્રાન્ટ કેટલી મળે? એક વોર્ડ વાઇડ વિસ્તારના એક કોર્પોરેટરને 80,000 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં એક મહિનાની. એક મહિનાની 80,000 તો એક વર્ષની કેટલી થઈ? 9,60,000. 5 વર્ષની કેટલી થઈ? સીધો હિસાબ છે કેટલી થઈ? 45 લાખ રૂપિયા થાય. અંદાજિત 45 લાખ. તો 4 કોર્પોરેટર હોય તો કેટલી થાય? 1.5 કરોડ રૂપિયા. તો એક વોર્ડની અંદર 1.5 કરોડ રૂપિયા ઉપરથી સરકારી ફંડ આવે કે ના આવે? ખાલી ગ્રાન્ટ વાપરે તો રસ્તા બની જાય, એ વાત તમે માનો છો? 100%. એ વાત માનો છો ને કે સરકાર કોઈ પૈસા આપે કે ના આપે, માત્ર 1.5 કરોડ રૂપિયા ખાલી આવે ને તો વોર્ડના રસ્તા બની જાય? 100% બની જાય. તો કેમ નથી બનતા? પણ જે બનાવનાર એન્જિનિયરો છે, જે ઉપર આ એક તમે પેલા કોર્પોરેટરની વ્યાખ્યા પેલા સમજી લો. જે લોકોએ પ્રતિનિધિ ચૂનીને કોર્પોરેટર બનાવ્યો છે એ કોર્પોરેટરની જે કોર્પોરેટર બન્યા પછી એની મૂળભૂત એની જે કઈ વ્યવસ્થાઓ કરવાની હોય લોકો માટે, એના વિચારો કેવા છે. જો એ અહીંયા ભ્રષ્ટાચારી લોકોની બહુમતી હશે તો ક્યારે પણ કોઈ પણ વિસ્તારનો વિકાસ થાય નહીં. અહીંયા બહુમતીના જોર ઉપર હોય. બંધારણને તમે માનતા હો તો બંધારણ છે, બંધારણ થકી બધું હાલે છે. અને બંધારણની અંદર જ હરેક તમે ક્ષેત્ર ઉપર નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, બહુમતીના જોરથી હાલતું હોય. બહુમતીમાં જ્યાં સુધી નલાયક વ્યક્તિઓ બેઠા છે, બેઈમાન લોકો બેઠા છે, એની બહુમતી છે. આપણે કોઈ પક્ષ ઉપર ચર્ચા નહીં કરીએ, આજનો વિષય માત્ર કોર્પોરેટર છે. કોર્પોરેટર જો એને ધગસ પ્રમાણે એની ગ્રાન્ટ વાપરી હશે તો રોડ રસ્તાની હાલત આવી હોત. તમે જે વાત કરો છો કે મારા કરતા વધારે જાણો છો, પણ તમે જાહેર જીવન જીવતા હો ને એટલે સમજદાર વ્યક્તિ હો ને તો ઉઠો ત્યાંથી રાજકારણ આવે છે. તમે સવારે ઉઠો ને
ચા પેલા બ્રશ કરો ને એમાં પણ જીએસટી તમે ભરો. હા 100% સાચી વાત. તમે ઉઠીને સરકારને લાખો રૂપિયાની જીએસટી ભરો છો. સવારે ઉઠો ત્યાંથી પેટ્રોલ થી લઈ, બ્રશ થી લઈ, ચા થી લઈ, પેટ્રોલ લઈ, એક જમવાની એક ચાની ભૂકી લ્યો ને દૂધ એમાં પણ જીએસટી છે. તો રાજકારણની વાત તો આવશે જ. જ્યાં સુધી રાજકીય વ્યક્તિઓ જે સત્તા ઉપર બેઠા છે એ નલાયકો છે ત્યાં સુધી લોકોનો વિકાસ થવાનો નથી, ખાલી વાતો જ થવાની છે. મૂળ વાત ઉપર તો કોઈ લોકોને ચર્ચા જ નથી કરવી. અમે લોકોની ઇન્ટરવ્યુ કરવા જઈએ ને તો અમને ચા પીવડાવે, કોફી પીવડાવે, એસી માં બેહાડે. તમે આવી રીતના બેહાડો છે એટલે અમારા દર્શક લોકો વિચારતા હશે કે આ ખાટલા નાખીને આ બધે બેઠા છે. આ અમારા મતદારો છે. અમારા મતદારો, અમે 2 દિવસે 3 દિવસે જે કઈ સમસ્યા હોય અમે બેસીને ચર્ચાઓ કરીએ. અમારા દાતા રોડ પરથી છે, અમારો વીર મેઘમાયા છે, બોલ્ડિંગવાસ છે, ઇન્દિરાનગર છે, લીરબાઈ પરુ છે, રાજીનગર છે, આંબેડકરનગર છે. એ લોકોના જે કોઈ પ્રશ્ન હોય એ અમે અઠવાડિયે ભેગા કરીએ, એને સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીએ. અને અમે કોઈ પૈસાદાર પાર્ટી નથી, એસી એર કન્ડિશન ઓફિસમાં બે. છેલ્લા એક શબ્દમાં આ ટોપિક પૂરો કરું છું. તમે એક વાત સ્વીકારો છો કે કોર્પોરેટર પોતાની ગ્રાન્ટ નથી વાપરતો એટલે જ આ વિકાસમાં જુનાગઢ પાછળ રહી ગયું છે. એ વાતમાં સત્ય કેટલું છે? તમે થોડા દિવસો પહેલા, જો રાજકારણ તો આવશે, જો પહેલા થોડા દિવસ પહેલા સાંસદ સભ્યની ગ્રાન્ટ, આપણે કોઈ પક્ષનું નામ નથી લેવું, પક્ષનું નામ નથી. પહેલા વાત કરી વાત મેં, તમે એમ પણ નથી કીધું કે કોંગ્રેસના કોર્પોરેટર છું. આપણે માત્ર કોર્પોરેટર ઉપર ચર્ચા કરીએ. કોર્પોરેટરની ભૂમિકા છે એ રીતના ધારાસભ્ય, સાંસદ સભ્ય બધાની ભૂમિકા છે અલગ અલગ. હમણાં થોડા દિવસો પહેલા જેવું ગુજરાતના ભાઈ ગોપાલ ઇટાલિયાએ જાહેર કર્યું હતું કે સાંસદ સભ્ય ખુદ એની ગ્રાન્ટ વાપરી નથી શકતો, એ ગ્રાન્ટ જમા પડી રહી છે. શું કામે? તો એ સરકારને વાલા દીકરા થવા માટે કે મારા વિસ્તારમાં કાંઈ ઘટતું નથી, વિકાસ વિકાસ વિકાસ. પણ વિકાસ કેવો છે એ તો વાસ્તવિકતામાં તમે પત્રકારો જાહેરમાં નીકળો ત્યારે ખબર પડે. ત્યાં બેઠા ઓફિસોમાં, એસી ઓફિસની અંદર બેઠા છે ને રાજકીય વ્યક્તિઓ, એને ત્યારે બળતરા થાય. તમે જે વિકાસ 1500 કરોડનો વિકાસ તમે થોડા દિવસો પહેલા જોયો હોય છે, ચોમાસામાં સામાન્ય વરસાદ છે તો જુનાગઢની અંદર તો ભૂગર્ભ ગટરની અંદરથી 1500 કરોડ ફુવારા નાખ્યા છે ને. જુનાગઢ મહાનગરપાલિકાએ ફુવારા નાખ્યા છે કે અંદરથી પાણી નીકળે છે, એ ગટર નથી ભરાતી. એવા જુનાગઢના લોકો વાત કરે છે કે આ ગટરનું પાણી નથી, આ ફુવારા ફીટ કર્યા છે એટલે જમીનમાંથી પાણી. કોર્પોરેટરની ભૂમિકા સમજી શકો છો, ધારાસભ્યની પણ સમજો, સાંસદ સભ્યની પણ સમજો, બધાની ગ્રાન્ટ પડી છે. મહાનગરપાલિકામાં ચોક્કસ હોદ્દેદારો, ચોક્કસ અધિકારીઓ, આ મારા પ્રશ્ન થયો, હું કોઈની ઉપર આક્ષેપ નથી લગાડતો, આ જુનાગઢના લોકોના પ્રશ્ન છે. વાસ્તવિકતા ન્યૂઝ માત્ર એને વાચા આપે છે. પેલા તો ચોખટ કરી દો, મારે કોઈની સાથે અંગત કઈ નથી તમારી સાથે. સીધો પ્રશ્ન પૂછી સીધો જવાબ આપજો કે જુનાગઢ મહાનગરપાલિકામાં ચોક્કસ હોદ્દેદારો, ચોક્કસ અધિકારીઓ, ચોક્કસ પદાધિકારીઓ જ નક્કી કરે છે કે વિકાસ ક્યાં થશે, કેટલો થશે. એ વાતમાં સાચું કેટલું છે? જો તમે પહેલા તો ભાજપ કોંગ્રેસની વાત કરવાનો તમે ના પાડો, જો એ નહીં કરતા, પણ એ આવે છે. ભારતીય જનતા પાર્ટીના જે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ને એને 1 કલાક પહેલા તો લેસન દેવામાં આવે છે. રાજકારણી જો એટલે ભાજપ કોંગ્રેસ તો પેલા બોલશો એટલે મારે તમને ના ન પડે, બરોબર ને? પણ વાત જ તમે સર્કિટ હાઉસ જોઈ લ્યો, જેટલા જનરલ બોર્ડ હોય સર્કિટ હાઉસ ની અંદર 1 કલાક પહેલા તો તમામ કોર્પોરેટરને બોલાવવામાં આવે છે કે કોઈ બોલવાનું નહીં. બોલવા ઉપરથી યાદ આવ્યું, તમારી વાત અટકાવું છું. જનરલ બોર્ડ ની અંદર જુનાગઢ મહાનગરપાલિકાના સેક્રેટરી હમણાં કીધું કે કોઈ પત્રકાર અંદર ના આવવા જોઈએ. તો એવી તમારી શું ચર્ચા આંતરિક થતી હોય કે પત્રકારની અંદર આવવાની મનાઈ હોય? એવા કલ્પેશભાઈ ટોલિયા જે જુનાગઢ મહાનગરપાલિકાના સિનિયર અધિકારી કહેવાય, એના દ્વારા કેમ કહેવામાં આવે છે કે અંદર નહીં આવતા? એનું શું કારણ? કલ્પેશભાઈ ટોલિયા જે મહાનગરપાલિકાના સેક્રેટરી છે એની ભૂમિકાની તમને ખ્યાલ નહીં હોય. એ અનુભવી વ્યક્તિ છો, વર્ષો ત્યાં અમે એને જોઈએ છીએ. મેં તમને આના પહેલા એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે તમે આક્ષેપ લગાડ્યા હતા એની માટે. મેં કોઈ આક્ષેપ નથી લગાડ્યા. આક્ષેપ હતા શું એ લોકોને જાણવું છે. તમે મને પુરાવા નહોતા આપ્યા કે શું છે સાથે હોય. આ અલ્પેશ ટોલિયા આ શું છે? એના જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું જનરલ બોર્ડમાં. શું કામે કર્યો? આપ વાંચો ને. હું આ જાહેર જનતાને હું કહું છું ને, કલ્પેશ ટોલિયા કેવો છે એની જન્મકુંડળી હોય. અમે આ રાજકીય વ્યક્તિ છે, 150 વર્ષનો અમારો ઇતિહાસ છે. પદાધિકારીઓ કેમ એની ઉપર કોઈ પગલા નથી લેતા? બધા ભ્રષ્ટાચાર ભેગા થયા છે. ભ્રષ્ટાચારી લોકો જ્યાં સુધી આ શાસન વ્યવસ્થામાં જ્યાં સુધી ટકી રહ્યા છે, બહુમતીના જોડ્યો, ભ્રષ્ટાચારીનું કાંઈ ના આવે પણ બહુમતી છે એનું આવે છે. બંધારણની અંદર સ્પષ્ટ જોગવાઈ છે બહુમતીનું રાજ છે. અધિકારી ને પદાધિકારી વગર ભ્રષ્ટાચાર શક્ય છે નથી.
બંને સાથે જ હોય. આ ભાઈ કલ્પેશ ટોલિયાનું આ તમે વાંચી લ્યો, એને શું કામ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, વાંચો તમે. કાર્યાલયનો આદેશ જુનાગઢ મહાનગરપાલિકા સદન 25/10/2013. ઓહો, એટલું બધું જૂનું. જુનાગઢ મહાનગરપાલિકામાં વારસ દરજે નોકરી મેળવવા માટે શ્રી કલ્પેશભાઈ ટોલિયાએ ખોટા સોગંદનામા, ખોટા દસ્તાવેજો રજૂ કરી અંતેની કચેરીના કાર્યાલયના આદેશથી જુનિયર ક્લાર્ક હતા. પેલા મને તો ખબર હતી, હું તો આ વર્ષથી આ ફિલ્ડમાં ક્લાર્ક પણ નહોતા, છતાં જુનિયર ક્લાર્ક લખ્યું છે. અચ્છા, તરીકે નોકરી મેળવેલ. આ બાબતે તેઓ સામે ફરિયાદ અન્વયે વિજિલન્સની તપાસ કરવામાં આવેલ અને વિજિલન્સ ઓફિસર શ્રીના તપાસ રિપોર્ટ અન્વયે કલ્પેશભાઈ ટોલિયા, આ કલ્પેશભાઈ ટોલિયા ઈ છે જે સેક્રેટરી છે, હાલમાં સેક્રેટરી છે, બીજા કોઈ નામ નથી ને? હજી ઘણા બધા છે, પણ આ તો તમને એટલે આમ નહીં, ઈ જ કલ્પેશ ટોલિયા, એ જ કલ્પેશ ટોલિયા જે હાલમાં સેક્રેટરી છે જુનાગઢ મહાનગરપાલિકાના બોર્ડ. ચાર્જશીટ આપી ખાતાકીય તપાસ કરવામાં આવેલ. ખાતાકીય તપાસના અહેવાલ મુજબ શ્રી કલ્પેશભાઈ ટોલિયાએ ખોટા સોગંદનામા, ખોટા દસ્તાવેજો રજૂ કરી ગેરકાયદેસર નિમણૂક મેળવેલ હોય, સંસ્થા સાથે છેતરપિંડી કરવામાં આવી. વાસ્તવિકતા જોનારને પહેલા તો ખુલાસો કરી દઉં, અમે કોઈ આ દાવો નથી કરતા. આ માત્ર ને માત્ર રાવણભાઈ પરમારે આપેલ કાગળ છે, તેની ખાલી ચર્ચા કરીએ છીએ. અમે આ કાગળની ખરાઈ નથી કરતા, પણ આ કાગળ ઉપર જુનાગઢ મહાનગરપાલિકા કમિશનર લખેલ છે. ઉપરોક્ત તમામ હકીકતને શ્રી કલ્પેશભાઈ ટોલિયાની નિમણૂકની તારીખથી બરતરફ કર્યા 29/8/2000 સુધી આ સંસ્થામાંથી મેળવેલ પગાર ભથ્થા વગેરે રકમ 30 દિવસમાં જમા કરવી. એની તમામ રિકવરી કરવાની આદેશ પગાર જેટલો થયો હોય બધું. જુનાગઢ વહીવટદાર કમિશનર સાહેબ છે, કોર્પોરેશન હોય ને સાહેબ, કોર્પોરેશન તો અધિકારીઓને કમિશનર સાહેબને આ વાતની જાણ નથી અત્યારે? જે કોઈ હું તમને પેલા હું આ પત્ર પૂરો કરી લઉં. સમય મર્યાદા રકમ ન જમા કરાવીએ કલ્પેશ ટોલિયા પાસે નિયમ અનુસાર વસૂલાત કાર્યવાહી કરવા આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ નિયુક્ત કરવામાં આવે. અત્યારે કમિશનર કોણ હતા 2013માં? ત્યારે વિપ્રાબેન ભાલ હતા. ત્યારના કમિશનરે જનરલ બોર્ડના ઠરાવને માન્યતા આપી. આ લેટર છે ને એ ફેસબુકમાં મૂકી દેવામાં આવશે, જે લોકોને વાંચવું હોય એ વાંચી શકે છે. આ કાગળો મારા કોઈ છે જ નહીં, આ મહાનગરપાલિકાના કમિશનર સાહેબે આદેશ કરેલ છે એના છે. આ વાતની ખબર અત્યારે મહાનગરપાલિકામાં હાલમાં તો તમે સમજતા નથી. જે કોઈ પદ અધિકારી આવે એને ખબર જ ના હોય વાસ્તવિકતાની કોઈ. એને તો ઉપરથી જેટલી રમકડાની ચાવી વળવામાં આવે, આ ચાવી ઉપરના હાલના વાસ્તવિકતા જે કોઈ અધિકારી છે ચાવી વાળા છે. તો પગાર કેટલો હશે ટોલિયા સાહેબનો? ટોલિયા સાહેબનો પગાર અત્યારે મારા અંદાજે 80-90 હજાર તો પગાર હશે. ઓહો, તો એની રિકવરી કરવામાં આવે તો કેટલી રિકવરી? સરકારી તિજોરીમાં કેટલા પૈસા ભેગા? પહેલા તો આની સામે ફોજદારી ફરિયાદ દાખલ થયેલ છે. તો અત્યાર સુધી કેમ નથી થઈ? પણ હવે એ ક્યાંક ને ક્યાંક શું છે કે આ એક નવા સંબંધો જાહેર થયા. જ્યારથી જો તમે રાજકારણની વાત કરશો, ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટી આવી ને ત્યારથી અધિકારીઓ સાથે અને વેપારીઓ સાથે એક સાઠગાંઠ કરવામાં આવી છે. પછી વેપારીઓમાં તમામ વેપારીઓ આવી જાય, દારૂના વેપારીઓ પણ આવી જાય છે ખુલ્લેઆમ. બધા વેપારીઓ સાથે સાઠગાંઠ કરવામાં આવી છે અને એમાં પદ અધિકારીઓ પણ સાથે છે. ચાલો, એ તો બીજો ચર્ચાનો વિષય છે, પણ અત્યારે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ. તમારા દ્વારા કંઈક ગાયોના ચામડાઓની કંઈક એવી કંઈક ચર્ચા કરવામાં આવી હતી, જે ગઈ વખતે મેં ઇન્ટરવ્યુ વાયરલ નહોતું કર્યું. એ શું હતું? એ સમગ્ર ખુલાસો શું હતો? જો ગાયોના ચામડાની વાત છે હું નથી કરતો. જુનાગઢના ધારાસભ્ય છે સંજયભાઈ કોરડિયા, એને સ્પષ્ટ શબ્દ ઇન્ટરવ્યુમાં કીધું કે ગાયોના ચામડા કેટલા સમય પહેલાની વાત? થોડા 6-7 મહિના થયા હશે. એને જાહેરમાં ઇન્ટરવ્યુમાં જ કીધું હતું. શું હતું? કે કોર્પોરેશનની અંદર જે ગાયો જે મૃત્યુ પામે છે એના ચામડા પણ વેચી નાખવામાં આવે છે. શું વાત કરો છો? અધિકારી ઉપર દાવો એને સીધો આક્ષેપ કર્યો હતો. ધારાસભ્ય છે, જુનાગઢના ધારાસભ્ય છે, એને દાવો કર્યો હોય, મેં નથી કર્યો. અને એને દાવો કર્યો ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સાચા છે, એ અધિકારી ખોટા છે? બે માંથી એક વસ્તુ, બેમાંથી એક જ થાય. અને સંજયભાઈ ખરેખર તો ધારાસભ્ય છે, દર મહિને લોકોના વાચા દે છે, તો એની પાસે પૂરતા પુરાવા હોય તો જ કીધું હોય. ખરેખર સરકારે આની વચમાં પડવું જોઈએ. વાસ્તવિકતા ન્યૂઝ જોનારને હજી એકવાર ખુલાસા કરી દેવામાં આવે કે રાવણભાઈ દ્વારા જે આક્ષેપો લગાડવામાં આવે છે તે સાબિતી હજી વાસ્તવિકતા ન્યૂઝે નથી કરી, પણ તેની પાસે કાગળના પુરાવા વાંચીને બધી વાત કરે છે. અત્યારે જે જુનાગઢ મહાનગરપાલિકામાં ગોકળ ગાયની જેમ કામ થાય છે એની પાછળ કઈ રાજ રમત હશે? ને હમણાં તો એવું બી સાંભળવામાં આવ્યું, આ વાતની સાથે મુદ્દો છે કે 200 કરોડ રૂપિયાના ટેન્ડર નીકળ્યા હતા થોડાક સમય પહેલા,
જો એ 200 કરોડ રૂપિયાના ટેન્ડરનું જો કામ થયું હોત તો આજે મારા ખ્યાલથી જુનાગઢના બધા રસ્તા બની ગયા હોત. એનું પાછળનું રહસ્ય શું હતું કે ટેન્ડર નીકળ્યા પછી કેન્સલ થઈ ગયા? એમાં બે વાત છે, એટલે બે વાત તમારે પૂરી સમજવી પડે. પેલા જે અમારા જૂના જે મહાનગરપાલિકા તો પેલા જવાબ આપી દેજો, ગોલ ગોલ ન ફેરવતા. આ રાજકારણની ટેવ છે, આમ ગોલ ગોલ ફેરવીને નહીં, આમ સીધી ભાષામાં આ સીધો સવાલ છે, સીધો જવાબ આપજો. લોકોને પેલા જવાબ આપી દો, પેલા જવાબ આપી દો સીધો, પછી સમજાવવું. એના કારણો પાછળ હોય જ. કોઈ પણ વાસ્તવિકતામાં વાત થઈ હોય ને તેનો પાછળ શું કામે નથી થયું, શું કામે થવું જોઈએ, એના બે કારણો હોય. નથી થયું એનું કારણ છે કે 200 કરોડ રૂપિયામાં 16% ઓન જે હતી એની વ્યવસ્થા. ઓન એટલે શું પેલા તો જો લોકોને સમજાવો, ઓન એટલે શું? 100 કરોડ 200 કરોડ રૂપિયાનું કામ હોય, ટેન્ડર છે એટલે 16% ઓન, એટલે 200 કરોડ પ્લસ 32 કરોડ રૂપિયા. ઓન શું કરવા આપવામાં આવે? ઈ શું જે સરકાર તો ટેન્ડર બહાર પાડે છે કે 200 રૂપિયાનું કામ કરવાનું છે, તો એના 225 રૂપિયા દેવા હોય તો એ 225 નું ટેન્ડર કેમ બહાર નથી પાડતી? કાં તો એ પદાધિકારી જે એન્જિનિયર છે એ અનાવૃત વાળો હોય. અચ્છા, જે ટેન્ડર બહાર પાડે, ટેન્ડર બહાર પાડે. ટેન્ડર બહાર કોણ પાડે? જુનાગઢ મહાનગરપાલિકામાં એન્જિનિયરો, હરેક શાખાના એન્જિનિયરો. વોટર વર્ક્સ ના હોય તો ભાઈ અલ્પેશભાઈ ચાવડા હોય, બાંધકામ નું હોય તો ઝાલાભાઈ હોય. એ જ રીતના અલગ અલગ શાખાઓના જે અધિકારીઓ પદાધિકારીઓ હોય તે ટેન્ડર બહાર પાડતા હોય. પણ નથી થવાનું કારણ કા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટકાવારી નક્કી ના થઈ હોય અને કા પદાધિકારીની ટકાવારી તો આ ટકાવારી નક્કી થઈ એનો ભોગ અત્યારે સમગ્ર જુનાગઢ બને એ વાત સ્વીકારો છો? જાહેર જનતા આ પરેશાની ભોગવે છે એ ક્યાંક ને ક્યાંક આ ટકાવારી હિસાબે જ જો 200 કરોડ રૂપિયાનું ટેન્ડર જો બહાર પડી ગયું હોત અને કામ થઈ ગયા હોત તો અત્યારે જુનાગઢના રોડ રસ્તા બની ગયા હોત? 100%. સાહેબ, આ 200 કરોડ ટેન્ડરની વાત તો હમણાંની છે. ગુજરાત સરકાર દ્વારા 2000 કરોડ રૂપિયા આપેલ છે કોર્પોરેશનને. એ 2000 કરોડ ટકાવારી કેટલી થતી હશે? 2000 કરોડમાં 1600 કરોડ સીધો હિસાબ કરો ને. એ 2000 કરોડ વાપરવા માટે હજી કોર્પોરેશન સક્ષમ નથી. ક્યાંક ને ક્યાંક ટકાવારી નક્કી એટલે જુનાગઢ મહાનગરપાલિકા પાસે પૈસા ફંડ પડ્યો છે પણ વાપરતા નથી, એનો મતલબ એમ થયો ને ફંડ તો છે, વાપરતા નથી નહીં, વાપરવો છે, ટકાવારી નક્કી નથી થતી. અચ્છા, એક ટકાવારીના કારણે જુનાગઢ વિકાસથી અવંચિત થયો. લોકો સાંભળજો, જુનાગઢ પાસે ફંડ પડ્યું છે, પૈસા આવે છે પણ ટકાવારી નક્કી નથી થતી એટલે કામ નથી થતા. એ રાવણભાઈનો આક્ષેપ છે. વાસ્તવિકતા ચેનલ જે જોનારને હજી એકવાર ખુલાસો કરી દઉં કે આ જે કોઈ પ્રશ્ન છે એ કોઈ વાસ્તવિકતા ન્યૂઝ ચેનલ નથી, તમારા દ્વારા જ પૂછાયેલા પ્રશ્નો છે. ઘણા પ્રશ્નો એવા છે કે સમયના અભાવને કારણે નથી પૂછાઈ શક્યા, પણ મુખ્ય પ્રશ્નો પૂછી લઉં છું. જુનાગઢ મહાનગરપાલિકામાં ડોર ટુ ડોર ગાડી કચરાની નીકળે છે. ઘણા લોકોના મને કોમેન્ટોમાં આવ્યા છે કે કચરાની ગાડી જતી હોય તો એની પાછા મોટા મસ્ત મોટા ઓલા પોટલા બાંધેલું, ઓલા ભ્રષ્ટાચારનો પેટ કેવો બહાર નીકળેલો હોય એવા પોટલા બાંધેલો હોય, તો એ પોટલામાં શું હોય છે? એ પોટલામાં શું હોય છે? આમાં બહુ લાંબી વાત છે પણ શોર્ટમાં સમજાવું. કચરાનું એક ટેન્ડર છે. એ કચરાનું ટેન્ડરને હમણાં જે ચેક ચૂકવવામાં આવ્યો. અરે વાત રોકું છું ને, એક જણાએ તો એ પણ પ્રશ્ન કર્યો છે કે એની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે છતાં એને 6 મહિનાનો વધારો હોય, પછી 6 મહિનાનું રહસ્ય હજી સમજાવો તો. 6 મહિનાનું રહસ્ય છે ટોલિયા સાહેબ. પણ તમે હરીફરી ટોલિયા પાસે તરત આવી જાવ છો. તમે એટલે એ એક વાત તો છે કે જુનાગઢ મહાનગરપાલિકા ટોલિયા સાહેબ ચલાવે છે. ફાઇનલ છે. જુનાગઢ મહાનગરપાલિકાના મેયર સાહેબને ખબર નથી પડતી કે ચૂંટાયેલા પ્રતિનિધિને પ્રશ્ન પૂછવાની ના પાડી શકીએ. મિસ્ટર ટોલિયાએ આદેશ કરાવ્યો લેખિત ઉપર, એ હાલે ના ચાલે. જીપીએમસી જોગવાઈ છે કે ચૂંટાયેલો પ્રતિનિધિ જુનાગઢના તમામ પ્રશ્નો પૂછી શકે કે નહીં? ના થઈ શકે ને. આ જગ્યાએ જનરલ બોર્ડમાં જ અમે કીધું તો ટોલિયા સાહેબને એટલું નોલેજ નહોતું. ટોલિયા સાહેબને નોલેજ છે, ફક્ત પૈસા કમાવાનું. યાર મોટી મગર છે. શું તમે સમજો? તમે ગયા ઇન્ટરવ્યુમાં લગભગ ચેનલ જોતા હશે. જુનાગઢ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચારનો મુખ્ય પાયો મિસ્ટર ટોલિયા કલ્પેશ. તો કેમ કોઈ એની સામે પદાધિકારીઓ પગલા કેમ નથી લેતા? એની જ્ઞાન જો તમે જે ભણતર તમે જે જાણો છો કે તમે ભણી અને આઈએસ કે આઈપીએસ બની જાઓ તો એનેથી તમે કોઈ પરિપૂર્ણ નથી થઈ શકતા. તમારે વાસ્તવિકતામાં ઓફિસમાં બેસો એસીમાં. જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર છે, હમણાં આવ્યા છે, બહુ સારા જ્ઞાની છે, પણ ઓફિસમાં બેઠા એનું જ્ઞાન શું? ફક્ત કાગળો ઉપર જ્ઞાન શું કામનું? વાસ્તવિકતામાં એને આટો મારવો જોઈએ કે ડોર ટુ ડોર કચરાની ગાડી જાય છે તો એમાં સૂકો અને ભીનો કચરો બે અલગ રાખવાની વાત છે. તો એ કોથળામાં હોય ભ્રષ્ટાચાર ઓલો પેટ જેવું મોટું કોથળું બહાર લટકતા હોય એમાં હોય. તો હવે પેલા વાત તો પૂરી સાંભળો.
એમાં સૂકો અને ભીનો બે અલગ કરવાની વાત આવી. પણ મેં તો જોયો વિડીયોમાં તો ઈ વચ્ચે તો ઓલું કઈ હોતું જ નથી, બે કચરો તો ભેગો થઈ જાય છે. ભેગો જ હોય તો ઓલા 3.5 કરોડ રૂપિયાની ડોલો આવી હતી, શું કરવા બહાર કાઢી? એને અલગ અલગ તમને વાત તમને ફાઇનલમાં સમજાવું આપું. સીધો જવાબ આપો ને મજા આવશે. સીધો જવાબ તો તમે નહીં સમજી શકો, કેમ કે આની અંદર તો ઉતરવું પડે બહુ. લોકોએ ચાલો ઉતારો, ચાલો લોકો પાસે સમય છે, ચાલો ઉતારો, સમજાવો. કચરાની ગાડી જે ડોર ટુ ડોર નું નક્કી થયું કે ભીનો ને સૂકો બે અલગ કરવો. આ પેલા એક જો રાજકીય મોટો ઇતિહાસ આગળ હોય. આની પાછળ સાંસદ સભ્ય આની પાછળ કોનો હાથ છે? મંત્રીઓ પણ હોય. આની પાછળ કોનો હાથ છે? આની પાછળ પણ મંત્રીઓનો સાંસદ સભ્યનો. તો ઠીક, મેં વળી તમે એમ ના કહેતા કે ટોલિયા સાહેબ નો હાથ છે. ટોલિયા સાહેબ તો છે, તમને આને ગુસ્સામાં ઈ આવે. ટોલિયા સાહેબ તો છે જ, મુખ્ય તો ઈ જ છે. પણ આ વિચારો સામાન્ય વ્યક્તિઓના મગજમાં ના હોય. આ બે કચરા ભીનો અને સૂકો મેં અલગ કર્યો, કેમ કે જે કચરો જે એક સાથે વજન પેલો વધારવાનો હોય, વજન વધે એટલે વજન કેમ? એટલે વજન થી શું જે થાય? કોઈ કચરાની ગાડી ભરાય ને એનો અમારો ડમ્પિંગ જુનાગઢ મહાનગર પર ડમ્પિંગ ઈ કઈ જગ્યાએ છે? યુનગર રોડ પર ડમ્પિંગ સ્ટેશન છે. ત્યાં એનો વજનનો ટોલ થાય કે કેટલો વજન કચરો. કરવાથી શું થાય? એના પછી કોર્પોરેશન પૈસા ચૂકવે. એટલે કોર્પોરેશન કચરા ભેગા કરવાના અલગ પૈસા આપે, પછી જમા કરે એના પણ પૈસા એના આપે. પર અલગ આપે. તો ઈ ઓલો કચરો, હજી તમે મને પ્રશ્ન, ઓલો ભ્રષ્ટાચારનું પેટ જે ઓલા બાર કોથરા હોય એમાં હોય, હું ઈ તો કયો. ઈ પછી આવે. જો પહેલો પ્રશ્ન એવો છે કે પેલો ઈ વજન વધ્યો એટલે ઈ કોન્ટ્રાક્ટર ને ફાયદો થયો, વજન વધે એટલે. પણ ડોર ટુ ડોર વાળા માથે તો મેં જ્યાં લગી છાપા રોજ હું વાંચું છું, હું તો હજી થોડાક સમયથી આવ્યો છું, એમાં લખેલ આવે છે કે એને દંડ કરવામાં આવે છે અવારનવાર. એ તો વાતું છે. દંડ શું કરવાનો હોય? અને દંડ ક્યાંય તમે જોયો? ગયા મુદ્દામાં તમે ખબર હોય તો અમારા આસિસ્ટન્ટ કમિશનર સાહેબ છે વાંજા સાહેબ, એને એવું કીધું કે 9,000 ગાયો પકડી જુનાગઢ માંથી. હું વાત કરું 9,000? 9,000 ગાયો સમયમાં અમે સમય ના આપ્યો, કેટલા દિવસોમાં પકડી. એટલે તમે કોર્પોરેટર થઈને તમને જવાબ નથી આપતા? ના આપે. એનું કારણ બહુમતીનો જોર છે સાહેબ. આ વાત અહીં અટકાવવું જોઈએ. એક જણાએ મને પ્રશ્ન લખ્યો છે કે રાવણભાઈ પરમાર પાસે એટલું નોલેજ છે, એટલી માહિતી છે, તો તેને વિરોધ પક્ષનો નેતા કેમ બનાવવામાં ના આવ્યો? આ લોકો પૂછે છે, હું નથી પૂછતો કે તમારામાં ખરેખર એટલી આવડત છે. હું જોઉં છું કે એટલા લોકોને પ્રશ્ન કરવા આવું છું, બધા મને એનો જવાબ ફેરવવાથી મોઢું ફેરવે છે. રાવણભાઈને જયારે મેં પહેલી વાર સંપર્ક કર્યો રવિવારે, તે મને એના દ્વારા મેં પૂછ્યું કે તમે મને થોડોક સમય ફાળવશો? મને કે શેના માટે? મેં કીધું એક ઇન્ટરવ્યુ તમારું કરવું છે. મને કે ક્યારે? મંગળવાર. મને કે અત્યારે આવી જાવ. એટલે એક વાત તો એનો તટસ્થતા તો છે, એ વાત તો હું માનું છું. તો તમને વિરોધ પક્ષનો નેતા કેમ નથી બનાવવામાં આવ્યો? ક્યાંક ને ક્યાંક મનોજભાઈ જોશી અને ભીખાભાઈ જોશી આ બંને કોંગ્રેસ પાર્ટી ને નુકસાનદાયક લોકો છે, જે સારા વ્યક્તિઓ પાર્ટી ઈ ચલાવે છે જુનાગઢ. જુનાગઢની પાર્ટી તો ઈ જ ચલાવે છે. અત્યારે મારા ખ્યાલથી તે હોદ્દા ઉપર તો છે નહીં કોઈ, મારા નોલેજ પૂરતા. ગયા જુનાગઢ મહાનગર 2025ની ચૂંટણીઓની અંદર કમસે કમ મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસ પાર્ટી બહુમતીમાં આવતી હતી. આ જુનાગઢ જનતા, જાહેર જનતા પટ ઉપર આવી ગઈ હતી. આ કોમેન્ટમાં ક્યારે હું તમને કહી દઉં, જયારે બોર્ડ હતું ને તે તમે ત્રીજી લાઈનમાં તમને બેસાડવામાં આવ્યા હતા, તો દરેક લોકોએ પૂછ્યું કે રાવણભાઈ એટલું બધું સુંદર સરસ રીતે રજૂઆત કરી શકે છે. રજૂઆત તમે જે બોલો છો ને એ લોકોને મગજમાં બેસે છે, લોકોને બે છે. તો એ લોકો દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો કે એને આગળ કેમ નથી બેસાડવામાં આવતા? જ્યાં સુધી મનુવાદી લોકો અને કોઈ બી રાજકીય ક્ષેત્રમાં એ ને બી ટાઈપના વ્યક્તિઓ હોય. અમારા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ બોલ્યા છે કે આ બી ટીમ છે ભારતીય કોંગ્રેસની અંદર, એને કાઢવાના છે. તો આવા જ બી ટીમ અમારા જુનાગઢમાં પણ કોંગ્રેસમાં છે. આવા લોકોના હિસાબે તમે વિરોધ પક્ષના નેતા નથી બની શક્યા. ક્યાંક ને ક્યાંક અમારી ગુજરાત કોંગ્રેસ પાર્ટી છે, એમાં બાલુભાઈ પટેલ કરીને છે, એને પટેલવાદ કર્યો છે. અમે બંને વ્યક્તિને ટિપ્પણી અત્યારે નથી કરતા. આપણો વિકાસ મારે કોઈ હું ટિપ્પણી કોઈ માટે હું જે વાત કરું છું એ વાસ્તવિકતા કરું છું. વાસ્તવિકતા બોલવાનું તમારે હક છે, લાઈવ છે, એટલે હું તમને ના તો નથી પાડી. તમે મને પ્રશ્ન પણ હું મુદ્દો કહી દઉં કે આપણે જુનાગઢના વિકાસનો કોર્પોરેટર ચર્ચા, ભલે તમે બોલો એ તમારી ઈચ્છા છે, લાઈવ છે એટલે હું તમને રોકી નથી શકવાનો. તમે પ્રશ્ન કર્યો છે વિરોધ પક્ષના નેતાનો, તો તમને એનો ખુલાસો તો આપવાનો મારે. બાલુભાઈ પટેલ દ્વારા અમારું અધ્યક્ષ સ્થાને મીટિંગ થઈ, 4-4 મત મને અને લલિતભાઈ ને બંને મળ્યા. ત્યાર પછી ટાઈ થઈ એટલે સિક્કો ઉલારવાનો હોય. આમાં સિક્કો હા કે કેને બનાવવો? તમારા સિક્કા ઉપર નક્કી થાય જુનાગઢનો વિકાસ થાય કે નહીં થાય. જેનામાં આવડત છે એ આગળ નહીં બેસે, આવડત નથી. આ પાર્ટીઓનો સિદ્ધાંત છે, પાર્ટીઓથી ઉપર પણ નથી. લોકો તમને એટલા મત દઈને ચૂંટે છે ને પછી તમે સિક્કો ઉલારીને નક્કી કરો કોણ ખુરશી પર બેસે કોણ નહીં બેસે. પાર્ટીઓના નિયમો અલગ હોય ને રાજકારણ અલગ છે અને લોકોના જાહેર જીવન અલગ છે. એટલે બધી પાર્ટીમાં સિક્કો ઉલરે, બધી પાર્ટીઓમાં ટાઈ થઈ બેને 4-4 મત મળ્યા, એમ છતાંય ટાઈ થઈ
કોઈ ડિસિઝન ના આપ્યું અને પાછળથી ભાઈ ભીખાભાઈ જોશીના કહેવાથી, મનોજ જોશીના કહેવાથી લલિતભાઈને આપી દીધું. તો અત્યારે તો ઈ કોઈ હોદ્દા ઉપર છે તો નહીં, મારા નોલેજ પ્રમાણે. મનુવાદી જો ભાઈ, હું કોઈ વ્યક્તિઓનું નામ નથી લેવા માંગતો, પણ મનુવાદી વિચારધારાના વ્યક્તિઓ છે ને, એ જો આ દેશ ઉપર શાસન કરે ને નાલાયકો, એના કારણે જે કઈ પ્રજાનો ચાલો આ મુદ્દો તો બહુ લાંબો હાલશે, આપણે મેન મુદ્દા ઉપર આવી જઈએ. પ્રજા પીછાય. એક અમારા દર્શકે મેસેજ કર્યો છે કે જુનાગઢ, સમગ્ર જુનાગઢમાં બધી જગ્યાએ રેકડીઓ રહે છે, પણ માત્ર બાઉદીન કોલેજની રેકડીઓ શું કરવા હટાવવામાં આવે છે? કારણ કે તે લોકો અધિકારીઓને સામે જવાબ નથી આપી શકતા, એટલા માટે. આ વિશે તમે શું કહો? આ વિષય ઉપર તો લગભગ અમે જાજા દબાણો છે મારા ખ્યાલથી. આની ઉપરથી વાત આવી કે ધારાગઢ વિસ્તારની અંદર 100 મકાનોને નોટિસ મારવામાં આવી. એનો મેં એક વિડીયો પણ બનાવેલો હતો, લગભગ મિત્રોએ બધાએ જોયો હશે કે 60 મકાનની અંદર નોટિસ આપવામાં આવી. માત્ર 10 દિવસની અંદર 100 થી 60 મકાનની અંદર લગભગ 60 પરિવાર, ત્યારે ઉનાળાનો સમય હતો અને મકાનો તોડી પાડવામાં આવ્યા. અને ધારાગઢ વિસ્તારમાં આજ દિવસ સુધી ત્યાંથી કાટમાળ નથી લેવામાં આવ્યો. જો ઉતાવળ નહોતી તો તાત્કાલિક શું કરવા પાડવામાં આવ્યું? અને એટલા બિલ્ડિંગો ને એટલા વોકરા ઉપરના દબાણો છે, તેને શું કરવા પાડવામાં નથી આવ્યું? એ અમારા દર્શક પૂછે છે. એનો જવાબ ઈ કે રાવણભાઈ સારી રીતે આપી શકશે. જો ધારાગઢ જે ડેમોલેશન કરવામાં આવ્યું ને, પેલા તો એની વાસ્તવિકતામાં જાઓ કે ભારતીય સંવિધાનની અંદર મૂળભૂત 4 અધિકારો આપ્યા છે. શિક્ષણ ફ્રી આપી છે, આરોગ્ય ફ્રી આપી છે, રહેવા વ્યવસ્થા, બધી લાઇટ ગટરો સુવિધા આ સરકારની જવાબદારી છે. સરકાર એટલે કોણ? તો કે જિલ્લાનો જે પ્રતિનિધિ કલેક્ટર સાહેબ હોય. જો વાસ્તવિકતામાં જો ડેમોલેશન કરવું હોય તો ધારાગઢના જેટલા વ્યક્તિઓ રહેતા હતા, પહેલા એનું સમીકરણ બીજે કોઈ જગ્યા ફાળવી આપવી પડે, એને મકાનો બનાવી આપવા પડે, રોડ રસ્તા, લાઇટ, પાણીની વ્યવસ્થા કરી આપવી પડે, પછી ડેમોલેશન થાય. જુનાગઢ જિલ્લાના રાજા પ્રતિનિધિ તરીકે કલેક્ટર સાહેબ છે. ક્યાંક ને ક્યાંક મારું માનવું છે કે કલેક્ટર સાહેબના ઈશારે મુસ્લિમ સમાજના વ્યક્તિઓ જાજા હતા એટલે ડેમોલેશન કરવામાં આવ્યું છે. બાકી તો જુનાગઢ મહાનગરપાલિકામાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે ભાઈ. ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલ છે કે આ બિલ્ડિંગો પાડો. 200 ની માથે બિલ્ડિંગો છે ગેરકાયદેસર. તો ઈ કેમ નથી પડતી? નથી પડતી. ઝૂંપડા કેમ થાય? એટલે ઝૂંપડા પાડવામાં સેલા છે. એટલે ઝૂંપડા પાડવામાં પહેલા વહેલો તો ઝૂંપડામાં રહેતો હોય નાનો વ્યક્તિ હોય, 100% ઉઠી અને બિચારો એનું ઘર પરિવાર હલાવવા માટેનો વ્યસ્ત હોય. હવે સરકાર એમાં બાજવા જાય તો સ્થાનિક પોલીસ આવીને કેસ કરીને ફિટ કરી દે. તમે રજૂઆત કરવા નથી જઈ શકતા. હા, ઈ લગભગ મારા ખ્યાલ પ્રમાણે ઈ સ્ટોરી મેં કરી હતી. મિત્રો જણાવી દઉં કે 10 જ દિવસની અંદર 2 નોટિસો પાઠવા પછી સવારનપુરમાં બુલડોઝર ફરી ગયું હતું. 10 જ દિવસની આ પ્રક્રિયા એટલી નાની હોય છે પાડવાની? નહીં. પેલા જુનાગઢ જિલ્લાની કોઈ બી જગ્યાએ હોય ને, ક્યારે પણ કોઈ પણ જગ્યાએ ડેમોલેશન કરવાનું હોય. એ વાત તમારી સાચી છે. ધારાગઢના લોકો એજ્યુકેટેડ નહોતા એટલે કદાચ એને નોલેજ નહીં હશે. અરે કોઈ પણ જગ્યાએ ડેમોલેશન કરવાનું હોય, કોઈ પણ વ્યક્તિનું મકાન હોય, હું એમ નથી કહેતો કોઈ કરોડપતિનું હોય. કરોડપતિ તો નથી જ કરવાના લોકો. મકાનો પાડ્યા હતા એ વખતમાં એમ કહેવામાં આવતું હતું કે ત્યાં ઉપરકોટનો વિકાસ થશે અને પર્યટનો બધા અહીંયા ફરવા માટે આવશે, તો જુનાગઢને આવા વિકાસની જરૂર હતી. વિકાસ તો તમને ખબર હોય તો આપણે રોપવેનો વિકાસ કર્યો. શું કોર્પોરેશનને આવક છે? જાય ને મફત તો જવાનું ફ્રી છે ને લગભગ. તમને કોર્પોરેટરને તો મફત થઈ ગયું ને જવાનું. 700 રૂપિયા ટિકિટ છે કોર્પોરેટર પાસેથી, અને કોર્પોરેશનને 5 રૂપિયાની આવક નથી. તો ઉપરકોટનો વિકાસ કરી કોર્પોરેટર પાસેથી પૈસા લે. હા, લે જ છે. તો એમ તમે બધા ફ્રીમાં જાવ? ના ભાઈ ના, અમે તો હજી ગયા નથી. પણ જાય છે ના, અમુક જાય છે કોઈ એ તો કોર્પોરેટર. શું છે, જે પૈસાવાળી મોટી પાર્ટીઓ છે, મોટા બિલ્ડરો છે, રાજકીય ઉપરથી વખ ધરાવે છે, એના માટે તો ફ્રી જ હોય ને. પણ જે ધારાગઢ પાડવામાં આવ્યું, તો જે ઉપરકોટના વિકાસની વાત લઈને ધારાગઢ પાડી નાખ્યું, તો કેટલો સમય થયો પહેલા? પણ હજી કાટમાળ અહીંયાથી હટ્યું નથી. એટલે વિકાસ અટકી ગયો. ક્યાંક ને ક્યાંક વિકાસ પાછો અટકી ગયો છે. તો વિકાસ એટલો, અને એમની ઉપરકોટનો વિકાસ તો 2013 ની અંદર જ એને આવક થશે ને, જુનાગઢ ને આવક થશે. તમે વાત પૂરી સાંભળો. 2013 ની અંદર ઉપરકોટ અને જે આપણા ગેટ છે, મુખ્ય ગેટ, 350 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો અને સુંદર મસ્ત બનાવી નાખ્યું હતું. પછી અહીંયાથી લિફ્ટ ગોઠવવાનો શું પ્રશ્ન? શું વીઆઈપી માણસો અહીંયાથી મુખ્યમંત્રી સાહેબ આવે લિફ્ટ હાલી ના શકે? કદાચ ઉંમર છે. એક વ્યક્તિ એ પણ લખ્યું છે કે જો પાર્કિંગ ની વ્યવસ્થા નહોતી તો મુખ્ય દ્વાર આગળનો કેમ કરવામાં આવ્યો? મુખ્ય દ્વાર પાછળ પણ કરી શકતા હતા. જો પાર્કિંગ ની વ્યવસ્થાની વાત છે, કદાચ રાજામાં બુદ્ધિ નહીં હશે એવું એક જણા લખ્યું છે. આ તો બહુ ખરાબ વાત છે કે કેમ કે જુનાગઢના ઇતિહાસના એક નવાબ હતા, નવાબ જે રાજા હતા, એની પાછળથી આપણે ખરાબ વાત ના કરવી જોઈએ. કોઈ પણ જાતના હોય. આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે તો વાસ્તવિકતામાં જૂના હતા, એની પણ આપણે ખરાબ વાત ના કરવી. મિત્રો હજી એક વાર કહી દઉં કે આ પ્રશ્નો છે ને
એ લોકો દ્વારા પૂછેલા છે. અમે તો એને ખાલી વાચા આપીએ છીએ. અને એક અમારા દર્શકે એવું પણ લખ્યું છે કે રાવણભાઈ એટલા બધા નિયમોના જાણકાર છે, એટલી તટસ્થતા સાચી રીતે જવાબ આપે છે, તો પીટીસી વાળો ધારાનગર વાળો જે રસ્તો છે એ હજી સુધી કેમ એવો ને એવો છે? તમે પેલો જનરલ બોર્ડ થયો, તમે કદાચ એ જનરલ બોર્ડ ની અંદર હોવ ચોથા મહિનાની 25 તારીખે. પટોલે સાહેબ આવવા નથી દેતા તો કઈ રીતે આવીએ? તમને અંદર હું વાત કરતા હોય કેમ ખબર પડે? એ અંદર જો મેં ત્યારે આ ગયા બોર્ડ ની અંદર તમને કીધું ને બહાર જવાનું, ત્યારે પણ મેં કીધું હતું કે સાહેબ તમારી મલાઈ કઈ અટકી જતી હોય, પત્રકારો તમારા અમે તો કોઈની પાસે પૈસા ન લેત, કદાચ બાગ બટાઈ થાત તો અમે થોડી કોઈ માંગવા. પણ તમે એને ખુલાસા ક્યાંક પૂછતા હોવ તો જવાબ ના આપી શકતા હોય, એટલે તમને ના આવવા દેતા હોય, ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો કે પત્રકાર મીડિયા છે એ ભારતીય સંવિધાનનો ચોથો પાયો છે અને રોકી ના શકો તમે. અને સુપ્રીમ કોર્ટનું તો એવું જજમેન્ટ છે કે મુખ્યમંત્રીની ઘરે પણ પ્રજા જઈ શકે, એને રોકી ના શકે, સરકાર ના રોકી શકે. એને મત આપ્યા છે, એનો અધિકાર છે, એ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય. આપણે મુદ્દા ઉપર આવી જઈએ, આપણે મેઇન મુદ્દા ઉપર આવી જઈએ, મેઇન મુદ્દા ઉપર આવી જઈએ. સમય પેલા વાત પૂરી સાંભળો. ચાલો મિત્રો, થોડીક 2-5 મિનિટ લાંબી થશે, પણ રાવણભાઈ ને સાંભળવું તો પડશે, કારણ કે આપણે એને બોલાવ્યો છે મહેમાન તરીકે. કોરોના કાળ આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટ ની અંદર લોકો ગયા હતા, સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું છે કે ગુજરાતની અંદર કે ભારતની અંદર જે કોઈ મતદાર હોય, એનો જે કોઈ પ્રતિનિધિ હોય, એની ઓફિસે જઈ શકે, એની ઘરે પણ જઈ શકે અને એને પ્રશ્ન કરી શકે છે. એને મત આપ્યો છે, અત્યારે તમે રોકી દો છો, પોલીસને મરકી લ્યો છો. ચાલો હવે છેલ્લો પ્રશ્નનો એક જવાબ આપી દો. સીધો સવાલ હતો, સીધો જવાબ આપી દો કે ધરારનગર વાળા રસ્તા હજી સુધી કેમ નથી બન્યા? ક્યાંક ને ક્યાંક મનુવાદી લોકોને એવું છે કે ડોક્ટર આંબેડકર નગર છે આ બિલખા રોડ ઉપર, તો એ નામ એને નામની સાથે વાંધો છે. જેને આ દેશનું બંધારણ બનાવ્યું છે, આ મરદામાંથી માનવ બનાવ્યો છે, એવા લોકોને એને હક અધિકારોથી વંચિત રાખવા માટે આ મનુવાદી આ મુખ્ય રોડ કરતા નથી. કેમ કે આ દલિત સમાજ વધારે રહી છે, 80% વસ્તી છે દલિત સમાજ. જુનાગઢના તમામ રસ્તાઓની આ હાલત છે. તમામ રસ્તાઓની નથી સાહેબ, ધરારનગરની જરાક વધારે હાલત ખરાબ છે. એમાં તો હું બી, કારણ કે હું અહીંયા આવ્યો ને તો હલતો ડોલતો જ આવ્યો. 4 મહિના ત્યાં માનનીય જુનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરીએ છીએ. તમે 1475 કરોડનું બજેટ બનાવ્યું છે, તો તમે મૂર્ખ છો? તમે મુખ્ય રોડનું બજેટ ક્યાં? હજી તમે એમ કહો છો કે આવતા વિકાસ કાર્યોમાં લેશું, તો તમે 1475 રસ્તા કેટલા ટાઈમ હજી આવારે છે? હું પણ સમજી નથી શકતો. કોર્પોરેટર નથી જાણી શકતા કે જુનાગઢ, હજી વિચારો જુનાગઢનું અર્થતંત્ર કઈ રીતે ચાલતું હશે કે જયારે કોર્પોરેટરને ખ્યાલ નથી આવતો, એ લોકોને પણ કોઈ આ પદાધિકારીઓ જાણ નથી કરતા કે આગળનું આયોજન શું છે, આમાં કઈ રીતે જુનાગઢનો વિકાસ થશે. વાત અહીંયા પૂરી કરીએ, સીધી વાત, સીધો સવાલ અને સીધો જવાબ. આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. તમને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને રાવણભાઈ, તમારી વાત 100% અમને ગમી, કારણ કે પહેલી વખત એવું જોયું છે કે પ્રશ્નો પૂછ્યા ને એના તાટ ધરાના જવાબ હોય, અમારી બોલતી બંધ કરી દે એવા એની પાસે જવાબો છે. આપણી પાસે સમયના અભાવને કારણે અહીંયા આ પ્રોગ્રામ પૂરો કરીએ છીએ અને આવતા કાર્યક્રમમાં જોઈએ છીએ કે આપણા મહેમાન કેવા છે કે જે સીધો સવાલની સામે સીધો જવાબ રાવણભાઈ જેવા મળવા તો મુશ્કેલ છે, પણ જોઈએ છે આવનારા દિવસોમાં કોણ મળે છે.